નમસ્કાર મિત્રો, હું કૌમુદિની આર ઠાકોર કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં આપનું સ્વાગત કરું છું. આ બ્યુરો અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ ઉપરાંત જે વ્યક્તિઓ સંશોધન સાથે સંકળાયેલા છે અને પોતે નેટ, સ્લેટ કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માંગે છે તે સર્વને મદદરૂપ છે. આથી આપને એક નમ્ર અરજ છે કે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. આજનું સેશન ભંડોળ પ્રવાહ પત્રક સમજવા માટેની જરૂરી માહિતી પૂરું પાડનારું છે. ગયા સેશનમાં ભંડોળ પ્રવાહ પત્રક અંગેની બેસિક સમજ આપી હતી. આ સેશનમાં એની અંદર થોડો ઉમેરો કરીને એને વધુ સમજવાની કોશિશ કરીશું. ચાલો શરૂઆત કરીએ પહેલા સવાલથી. કરવેરાની જોગવાઈ નીચેનામાંથી શું દર્શાવે છે? દર વર્ષે કંપનીએ કરવેરાની જોગવાઈ કરવાની હોય અને ચૂકવવાની હોય છે, તે તમે જાણો છો. 4 ઓપ્શન્સ આપવામાં આવ્યા છે: ચાલુ જવાબદારી, કાયમી જવાબદારી, એ અને બી બંને, અને ઉપરોક્તમાંથી કોઈ નહીં. હવે તમને ખબર જ છે કે કંપની જ્યારે નફો કરે ત્યારે કંપનીએ કરવેરા ચૂકવવાના થાય. જો નફો વધુ તો કરવેરા વધુ ચૂકવવા પડે અને ઓછો તો ઓછા ચૂકવવા પડે. એટલે આપણે એને શું કહીએ છીએ? ચાલુ જવાબદારી. એટલે સાચો જવાબ શું છે? ચાલુ જવાબદારી. બીજો સવાલ લઈએ. નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? એ, જો ચાલુ વર્ષ દરમિયાન પેટન્ટની કિંમત વધે તો તફાવતને પેટન્ટની ખરીદી ગણવામાં આવે છે. એટલે કે જો ગયા વર્ષે 5 લાખના હોય અને ચાલુ વર્ષે 6 લાખના હોય તો એ તફાવત 1 લાખ રૂપિયાનો તે ખરીદી ગણવામાં આવે. બીમાં આપ્યું છે, જો ચાલુ વર્ષ દરમિયાન પેટન્ટની કિંમતમાં ઘટાડો થાય છે તો તફાવતને પેટન્ટ લખી વાળવામાં આવ્યા છે એમ કહેવાય. એટલે કે ગયા વર્ષે 6 લાખ હતા અને ચાલુ વર્ષે 5 લાખ રૂપિયા થયા, એટલે 1 લાખ રૂપિયાનો તફાવત આવ્યો, તે તમે લખી વાળ્યા એમ કહેવાય. સીમાં છે એ અને બી બંને, અને ડીમાં આપ્યું છે ઉપરોક્તમાંથી કોઈ નહીં. અહીંયા તમને ઉદાહરણની મદદથી સમજાવ્યું એટલે આપોઆપ તમને સમજાઈ જશે કે જો કિંમતમાં વધારો થાય તો તમે પેટન્ટ ખરીદ્યા છે અને જો કિંમતમાં ઘટાડો થાય તો તમે એ પેટન્ટ લખી વાળ્યા છે. એટલે સાચો જવાબ શું છે? એ અને બી બંને. એટલે દરેક સવાલ સમજવો અને ત્યારબાદ એનો સંભવિત જવાબ કયો તે વિચારવું અને પછી તમારો જવાબ આપવો. ત્રીજો સવાલ છે, ભંડોળ પ્રવાહ પત્રકમાં કામગીરીમાંથી પ્રાપ્ત થયેલ ભંડોળને કઈ રીતે ગણવામાં આવે છે? એટલે કે તમે
સુધારેલું નફા નુકસાન ખાતું બનાવો છો અને કામગીરીમાંથી કેટલું ભંડોળ પ્રાપ્ત થયું તે તમે શોધી કાઢો છો. એને શું ગણવામાં આવે છે? એ ભંડોળનો ઉપયોગ, બી ભંડોળની પ્રાપ્તિ, સી રોકડનો ઉપયોગ અને ડી રોકડની પ્રાપ્તિ. હવે તમે સુધારેલ નફા નુકસાન ખાતું બનાવ્યું એટલે કે જ્યારે તમે ઓરિજિનલ નફા નુકસાન ખાતું બનાવેલું તેમાં ઘણી બધી વિગત એવી હતી કે જેનો ભંડોળ પ્રવાહ પત્રકમાં ભંડોળમાં કોઈ એની અસર ના થાય, તેને ફરી પાછી આપણે અસર આપવી પડે. દાખલા તરીકે ઘસારો. ઘસારા તરીકે તમે રકમ ઉધાર દર્શાવો છો, પરંતુ ઘસારો માંડી વાળો ત્યાંથી ભંડોળ આવતું પણ નથી અને જતું પણ નથી. એટલે ઘસારાને ખર્ચ ગણીને નફો ઓછો દર્શાવો, પરંતુ ભંડોળમાં કોઈ ફેર ના થાય, એટલે તેને ફરી પાછી આપણે અસર આપવી પડે. એટલે જ્યારે આપણે કામગીરીમાંથી પ્રાપ્ત થયેલ ભંડોળ શોધીએ છીએ ત્યારે આપણે એને શું ગણતરીમાં લઈએ છીએ? ભંડોળની પ્રાપ્તિ તરીકે. એટલે સાચો જવાબ શું આવશે? ભંડોળની પ્રાપ્તિ. બીજો એક સવાલ લઈએ. ભંડોળના પ્રવાહના નિવેદનમાં એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં એનો એક બીજો શબ્દ છે. કાર્યશીલ મૂડીમાં વધારાને આ રીતે ગણવામાં આવે છે. શું? તો કે રોકડનો ઉપયોગ, રોકડની પ્રાપ્તિ, ભંડોળનો ઉપયોગ, ભંડોળની પ્રાપ્તિ. જ્યારે તમે ભંડોળ પ્રવાહ પત્રક બનાવો ત્યારે કાર્યશીલ મૂડીનું પત્રક બનાવો છો. એટલે કાર્યશીલ મૂડીમાં જો વધારો થાય તો એને આપણે શું કહેવામાં આવે છે? તે તમને ખબર જ છે, કેમ કે ગયા સેશનમાં આપણે કાર્યશીલ મૂડીના ઘણા બધા દાખલાઓની મદદથી એ સમજવાની કોશિશ કરી હતી. એટલે તમારો સાચો જવાબ શું છે? ભંડોળનો ઉપયોગ. બીજો એક સવાલ લઈએ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક ક્યારે અલગથી બનાવવામાં આવે છે? તો એ છે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે. તમને ખબર જ છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ અને પાકું સરવૈયું બનાવીએ. રોકડ પ્રવાહ તૈયાર કરતી વખતે તે પણ તમને ખબર જ છે. અને ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરતી વખતે. આગળના સવાલમાં જ તમને સમજાવી દીધું કે જ્યારે તમે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવા માંગતા હો તો તમારે શું બનાવવું પડે? પહેલા કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. એટલે તમારો સાચો જવાબ શું છે? ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરતી વખતે. બીજો પણ એક થિયરીનો સવાલ લઈએ. ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે કઈ માહિતી જરૂરી છે? એટલે કઈ માહિતીને આધારે તમે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરી શકો? એ માહિતી વગર એ તૈયાર થઈ શકે નહીં. એ આપ્યું છે સતત 2 વર્ષના પાકા સરવૈયા. એટલે એની તો જરૂર પડે જ છે. સતત 2 વર્ષના નફા નુકસાન ખાતા. સામાન્ય રીતે 1 વર્ષનું નફા નુકસાન ખાતું આપણને જરૂરી હોય છે. અને સી માં આપ્યું છે નફા નુકસાન ખાતું અને સતત 2 વર્ષના પાકા સરવૈયા. અને ડી માં આપ્યું છે ઉપરોક્તમાંથી કોઈ નહીં. હવે જ્યારે આવો સવાલ આવે ત્યારે ભંડોળ પ્રવાહ પત્રકનો જે સવાલ આપવામાં આવે તે યાદ કરવાનો. એમાં તમને સામાન્ય રીતે શું આપવામાં આવ્યું હોય? નફા નુકસાન ખાતું અને 2 પાકા સરવૈયા. આથી
સાચો જવાબ શું આવશે? સી, નફા નુકસાન ખાતું અને સતત 2 વર્ષના પાકા સરવૈયા. હવે ભંડોળ પ્રવાહ પત્રક દાખલાના સ્વરૂપમાં સમજવાની કોશિશ કરીએ. એબીસી લિમિટેડ નીચેની માહિતી પ્રસ્તુત કરે છે અને ભંડોળની જે ફેરફાર છે તેની અસર શું થાય છે તે જણાવવા માટે વિનંતી કરે છે. વર્ષનો ચોખ્ખો નફો આપ્યો છે 5 લાખ. સામાન્ય અનામત ખાતે ફાળવ્યા છે 80,000. સામાન્ય અનામત ખાતે તમે રકમ ફાળવો ત્યારે નોંધ શું કરો? નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. પરંતુ તમે કોઈને રૂપિયા આપતા પણ નથી કે એકમમાં કોઈ રૂપિયા આવતા પણ નથી. તમે અનામતમાંથી એટલે કે નફા નુકસાનમાંથી અનામત ખાતે માત્ર ટ્રાન્સફર કરો છો અને 1 લાખના રોકાણો રૂપિયા 40,000માં વેચ્યા. રોકાણો 1 લાખના છે, 40,000માં વેચો છો એટલે નોંધ શું કરો? બેંક ખાતે ઉધાર તે રોકાણો ખાતે 40,000 તે નફા નુકસાન ખાતે 60,000. એટલે અહીંયા તમારે શું કરવું પડે? કઈ અસર આપણે આપવાની છે તે દર્શાવવું પડે. એટલે ચોખ્ખો નફો 5 લાખ થયો. અનામત ખાતે 80,000 લઈ ગયા એટલે તે ફરી પાછા ઉમેરવા પડે કેમ કે ભંડોળ જતું નથી. અને 1 લાખના રોકાણો 40,000માં વેચો એટલે 40,000 રૂપિયા તમારી પાસે આવે છે અને 60,000 રૂપિયા એનો તમારો લોસ છે એટલે એ તમે નફા નુકસાન ખાતે લઈ જાઓ છો. એટલે શું આવશે? 5 લાખ વત્તા 80,000 વત્તા 40,000 ઓછા 60,000 રૂપિયા. એટલે તમારો જવાબ શું આવ્યો? 5,60,000. હવે આ 4 ઓપ્શનમાં શેમાં એ આપ્યો છે? ડીમાં. એટલે સાચો જવાબ ડી, રૂપિયા 5,60,000. એટલે સામાન્ય રીતે સીધી ગણતરી કરીને તમે જવાબ સાચો શોધી શકો છો. બીજો એક સવાલ લઈએ. આસ્થા લિમિટેડ નીચેની માહિતી આપે છે અને શેરના વેચાણથી કેટલું ભંડોળ પ્રાપ્ત થયું હશે તે શોધવા જણાવે છે. શેર મૂડી 40 લાખ 52 લાખ એટલે કે શેર મૂડીમાં તમારો 12 લાખ રૂપિયાનો વધારો થયો. હવે આ કંપની એક અન્ય કંપનીને એક્વાયર કરે છે, હસ્તગત કરે છે અને એની ચૂકવણી પેટે 12 લાખના પૂરા ભરાયેલા શેર આપે છે. એટલે અહીંયા તમે જોશો તો ગયે વર્ષે 40 લાખ હતા તે આ વર્ષે 12 લાખ. એ 12 લાખ શેમાં કેવી રીતે આવ્યા? આ તમે કંપની એક્વાયર કરી તેના 12 લાખ રૂપિયા ચૂકવ્યા એના છે. હવે આ સોદો જે થયો છે તેમાં તમને હિનલ લિમિટેડની અમુક મિલકતો મળી છે. કઈ કઈ? પાઘડી રૂપિયા 4 લાખ, પ્લાન્ટ રૂપિયા 3,67,200 અને સ્ટોક 4,32,800. હવે અહીંયા તમારી કોમન સેન્સ એપ્લાય કરવાની છે કે પાઘડી અને પ્લાન્ટ એ બંને વસ્તુ તમે કાયમી મિલકતોમાં લો અને સ્ટોક શેમાં આવે? તમારો ચાલુ મિલકતમાં. એટલે એ ક્યાં જાય? કાર્યશીલ મૂડીના પત્રકમાં. એટલે 12 લાખ છે
એમાંથી પાઘડીના 4 લાખ જાય અને પ્લાન્ટના 3,67,200 થાય તો સીધી વાત છે કે કેટલા રૂપિયા બાકી રહે? 4,32,800. એટલે આ 4 માંથી તમે શોધી કાઢો કે કયા ઓપ્શનમાં 4,32,800 આપ્યા છે. તો એ શેમાં છે? બી માં. એટલે સાચો જવાબ શું આવશે? બી, 4,32,800. ની સમજ પડે તો તમે એક ટેબલ બનાવીને પણ એ શોધી શકો. હવે ઓબ્જેક્ટિવ ટાઈપ સવાલમાં તમારે કેલ્ક્યુલેશનમાં બધી બહુ વિગતો લખવાની જરૂર નહીં તો તમને ટાઈમ ઓછો પડશે. એટલે જવાબ શોધવા માટેની જે જરૂરી ગણતરી છે તે કરો અને જવાબ શોધી કાઢો. પછી એ જવાબ ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં છે તે જોઈને તમારે જવાબ આપવાનો રહેશે. બીજો એક સવાલ લઈએ. XYZ કંપની એક અન્ય કંપની સાથે સોદો કરે છે અને ડિબેન્ચર વેચાણથી કેટલું ભંડોળ પ્રાપ્ત થયું તે શોધવા તમને જણાવે છે. હવે ડિબેન્ચર્સ 7,50,000 અને 10,50,000 બીજા વર્ષે છે. એટલે તમને અહીંયા કેટલા રૂપિયાનો તફાવત છે તે સીધો સમજાઈ જાય એવો છે. 10,50,000 ઓછા 7,50,000 એટલે 3 લાખનો અને ₹100નો એક એવા 3,000 ડિબેન્ચર્સ 2021માં મૂળ કિંમતે બહાર પાડે છે, જેમાંથી 1,200 ડિબેન્ચર્સ મકાન ખરીદી પેટે આપવામાં આવે છે. એટલે મકાન ખરીદી પેટે આપવામાં આવે તો મકાન આવે છે અને તેના બદલામાં તમે ડિબેન્ચર્સ આપો છો. આથી બાકી કેટલા રહ્યા? 3,000 ઓછા 1,200 એટલે કેટલા રહ્યા? 1,800. કેટલા રૂપિયાનો એક છે? 100 રૂપિયાનો એક છે. એટલે 1,800 ગુણ્યા 100 એટલે તમારો જવાબ શું આવશે? ₹1,80,000 બી માં આપ્યો છે. હવે તમારો જવાબ સાચો છે કે નહીં તે તમે બીજી રીતે પણ ચેક કરી શકો. કેવી રીતે? શરૂઆતની બાકી છે 7,50,000. તેમાં રોકડ માટે તમે 1,800 ડિબેન્ચર્સ બહાર પાડો છો એટલે 1,80,000 અને મકાન પેટે 1,200 ડિબેન્ચર્સ આપો છો એટલે 1,20,000. આ ત્રણનું ટોટલ મારો 7,50,000 વત્તા 1,80,000 વત્તા 1,20,000 એટલે તમારું છેવટનું ક્લોઝિંગ બેલેન્સ કેટલું આવવું જોઈએ? 10,50,000 આપેલું છે તો કે હા 10,50,000. આ રીતે પણ તમે તમારો જવાબ સાચો છે કે નહીં તે ટેલી કરી શકો. થોડું ધ્યાનથી ગણશો તો પ્લસ માઇનસ સિવાય એ ભંડોળમાં બીજું કશું નથી, પરંતુ કઈ રકમ ઉમેરવાની અને કઈ રકમ બાદ કરવાની તેનો ખ્યાલ તમને સંપૂર્ણ હોવો જોઈએ. તો તમારો દાખલો કોઈ પણ દિવસ ખોટો પડશે નહીં. જરા બેદરકાર રહ્યા તો જવાબ ખોટો આવશે. બીજું ઉદાહરણ લઈએ. કુમાર લિમિટેડ તમને નીચેની માહિતી આપે છે અને મશીનરીના વેચાણથી કેટલી રોકડ પ્રાપ્ત થઈ તે શોધવા માટે જણાવે છે. વિગતમાં શું છે? મશીનરીની શરૂઆતની બાકી છે અને છેવટની બાકી છે. શરૂઆતની બાકી 2 લાખ રૂપિયા છે, છેવટની બાકી 1,70,000 છે.
એટલે કે 30,000નો ઘટાડો થયો અને કહેવામાં આવ્યું છે કે રૂપિયા 20,000ની મશીનરીના વેચાણથી થયેલ નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવ્યો છે. એટલે અહીંયા કેટલા રૂપિયાની મશીનરી વેચી તે નથી આપ્યું, પરંતુ નફો આપવામાં આવ્યો છે. અને બીજી વિગતમાં એમ કહ્યું છે કે 2021માં રૂપિયા 50,000ની નવી મશીનરી ખરીદવામાં આવી. હવે આવા સંજોગોમાં સીધું ના સમજ પડે તો ખાતું બનાવી દેવાનું. તમને ખબર છે મશીનરી એટલે મિલકત, એટલે ઉધાર બાકી. બાકી આગળ લાવ્યા 2 લાખ, બાકી આગળ લઈ ગયા 1,70,000. હવે મૂડી અનામત ખાતે તમે 20,000 રૂપિયા લઈ ગયા ત્યારે નોંધ શું કરી હશે? મશીનરી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે, એટલે ઉધાર બાજુ 20,000 લખ્યા. અને નવી મશીનરી ખરીદી ત્યારે બી શું નોંધ કરી? મશીનરી ખાતે ઉધાર તે રોકડ ખાતે અથવા બેંક ખાતે, એટલે બાકીનો જે તફાવત આવે તે તમારે શોધી કાઢવાનો. અને એ તફાવત જેટલી રકમ તમને પ્રાપ્ત થઈ હોવી જોઈએ. ના સમજ પડે તો એક ખાતું બનાવી આપું છું. શરૂઆતની બાકી 2 લાખ રૂપિયા, છેવટની બાકી 1,70,000. મૂડી અનામત ખાતે લઈ ગયા ઉધાર બાજુ 20,000. નવી મશીનરી ખરીદી 50,000 રૂપિયામાં, એટલે 2 લાખ વત્તા 20,000 વત્તા 50,000, એટલે 2,70,000. અને છેવટની બાકી 1,70,000, એટલે તફાવત આવ્યો તમારો 1 લાખ રૂપિયાનો. તો સાચો જવાબ શું હોવો જોઈએ? 1 લાખ રૂપિયા. A, B, C, D એમાં જુઓ કયામાં સાચો જવાબ છે? ડી માં. એટલે સાચો જવાબ ડી, રૂપિયા 1 લાખ. એટલે આ રીતે ખાતું બનાવશો તો ભૂલ થવાની સંભાવના નીલ રહેશે. બીજું એક ઉદાહરણ લઈએ. મનુ લિમિટેડની નીચેની માહિતી ઉપરથી રોકાણોમાં ફેરફાર દર્શાવો. એટલે રોકાણમાં શું ફેરફાર આવ્યો? રોકાણ વેચો તો પણ ફેરફાર થાય, ખરીદો તો પણ ફેરફાર થાય. એટલે શું છે તે તમારે દર્શાવવાનું છે. રોકાણોની શરૂઆતની બાકી 2 લાખ છે, છેવટની બાકી 3 લાખ રૂપિયા છે. એટલે કે 1 લાખ રૂપિયાનો વધારો થયો. એટલે તમને સીધું મગજમાં આવે કે 1 લાખ રૂપિયાની ખરીદી કરી હોવી જોઈએ. પરંતુ બીજી વિગતમાં શું આપવામાં આવ્યું છે? રૂપિયા 10,000 નોંધણી પહેલાના ડિવિડન્ડના રૂપમાં મળેલ પૈસા રોકાણો ખાતે જમા કરવામાં આવ્યા નથી. એટલે તે રોકાણોના જ છે, પરંતુ રોકાણોમાં તમે હજુ જમા કર્યા નથી. એટલે તમારે રોકાણોમાં જમા કરવા પડે. ના સમજ પડે તો રોકાણોનું ખાતું બનાવવું. ના બનાવો તો પણ એકદમ સરળતાથી તમને સમજાઈ જાય એવું છે. રોકાણોની ઉધાર બાકી 2 લાખ, બાકી આગળ લઈ ગયા 3 લાખ અને 10,000 રૂપિયા તમારે જમા કરવાના છે. એટલે નોંધ શું થશે? નોંધણી પહેલાના ડિવિડન્ડ અથવા તો બેંક ખાતે ઉધાર તે રોકાણો ખાતે, એટલે રોકાણો ખાતે 3 લાખ વત્તા 10,000, 3,10,000 થઈ ગયા. અને શરૂઆતની બાકી 2 લાખ, એટલે તફાવત કેટલો આવ્યો? 1,10,000 નો. હવે આ તમારે જોવાનું કે કઈ બાજુ છે, એટલે વેચાણ છે કે ખરીદી છે. ચાલો ખાતું બનાવી દઈએ કે જેથી તમને સરળતાથી સમજાઈ જાય. શરૂઆતની બાકી 2 લાખ, છેવટની બાકી 3 લાખ, 10,000 તમને નોંધણી પહેલા ના મળ્યા. આથી ઉધાર બાજુ કેટલાનો તફાવત આવ્યો? 1,10,000 નો. ઉધાર બાજુ આવે એટલે એનો અર્થ શું થયો? એ તમારી
ખરીદી હશે. એટલે તમે સાચો જવાબ શોધો. શેમાં આપ્યો છે? એમાં આપ્યું છે વેચાણ 1,10,000, ખરીદી 1,10,000, વેચાણ 1,20,000, ખરીદી 1,20,000. એટલે સાચો જવાબ આપ્યો છે 1,10,000. શેમાં આપ્યો છે? બી માં. એટલે સાચો જવાબ છે બી, 1,10,000 રૂપિયા. આગળ ચાલીએ. બીજું એક ઉદાહરણ લઈએ. એમાં શું આપ્યું છે? મનુ લિમિટેડ તમને મશીનરી સાથે સંબંધિત માહિતી આપે છે અને મશીનરીની ખરીદી શોધવા વિનંતી કરે છે. તેમાં મશીનરીની શરૂઆતની બાકી 80,000 રૂપિયા અને છેવટની બાકી 1,50,000. એટલે તફાવત કેટલાનો થયો? 70,000 રૂપિયાનો. અને બીજી વિગતમાં છે કે ₹40,000 ની કિંમતનું મશીન જેના પર એકત્રિત ઘસારો ₹12,000 હતો તે ₹18,000 માં વેચવામાં આવ્યું. એટલે અહીંયા મશીનરીનું ખાતું બનાવીએ. મશીનરી તમારી મિલકત છે એટલે બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુ લખીશું 80,000 અને બાકી આગળ લઈ ગયા 1,50,000. આટલું તો તમને આવડે જ છે. હવે બીજી વિગત છે 40,000 ની કિંમતનું મશીન, એના ઉપર 12,000 રૂપિયા તમે ઘસારો ગણ્યો છે અને એ વેચવાથી 18,000 રૂપિયા તમને મળ્યા છે. એટલે બેંક ખાતે, ઘસારા ખાતે 12,000. તો તફાવત કેટલો આવ્યો? માત્ર 10,000 નો. તે તમને ઓછા મળ્યા. ઓછા મળ્યા એટલે નુકસાન થયું. નુકસાન થાય તો એ હંમેશા આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ. તો આખી નોંધ આપણે શું પાસ કરીએ? મશીનરી 40,000 ની કિંમતનું છે, તેના તમારા ઘસારાના 12,000 છે એટલે તેના 18,000 મળે છે. એટલે આખી નોંધ થશે બેંક ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે મશીનરી ખાતે. શરૂઆતની બાકી 80,000, જમા બાજુ ઘસારો 12,000, મળ્યા રૂપિયા 18,000 તે 18,000 અને તફાવત 10,000 નફા નુકસાન ખાતેનો અને છેવટની બાકી. આ બેનો તફાવત શોધી કાઢો. એટલે તફાવત કેટલો આવ્યો? 1,10,000 ઉધાર બાજુ. એટલે એ શું થઈ? તમારી ખરીદી. પરંતુ અહીંયા તમને માત્ર મશીનરીની ખરીદી શોધવા કહ્યું છે એટલે સાચો જવાબ શું આવશે? ડી, 1,10,000 રૂપિયા. આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. બીજું એક ઉદાહરણ લઈએ. નીચે આપેલ વિગતો પરથી રોકાણોની ખરીદી શોધો. રોકાણો 3 લાખ, 4 લાખ એટલે કે 1 લાખનો વધારો થયો. બીજી વિગતમાં કહ્યું છે કંપનીએ થોડા રોકાણો પડતર પર 10% નફો લઈને વેચ્યા અને 10,000 રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો. અહીંયા તમારે કેટલામાં વેચ્યા તે શોધવાનું છે અને તમને પડતર પર નફાનો દર 10% આપ્યો છે અને એવો નફો તમને 10,000 મળ્યો છે. એટલે 10 એ 100 તો 10,000 એ કેટલા? એટલે તમને કિંમત મળી જશે. ની સમજ પડે તો ખાતું બનાવી દઈએ. શરૂઆતની બાકી 3 લાખ,
છેવટની બાકી 4 લાખ અને નફો તમારો 10,000 થયો છે એટલે તમે નફા નુકસાન ખાતે જમા કરો. તો નોંધ શું થાય? રોકાણો ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. એટલે તમને કેટલા રૂપિયાના મળ્યા હોવા જોઈએ? 1,10,000. એટલે બેંક ખાતે જમા કર્યા 1,10,000. કેવી રીતે? 10 સે 100 તો 10,000 એ કેટલા? અને તેના ઉપર નફો 10,000 એટલે રોકડા કેટલા મળ્યા? 1,10,000. અહીંયા રોકડા 1,10,000 લખો છો એટલે નફા નુકસાન ખાતે પાછા તમારે 10,000 ટ્રાન્સફર કરવા પડે. તો બેનો તફાવત કેટલો આવ્યો? 2 લાખ રૂપિયા. એટલે તમારો સાચો જવાબ શું આવશે? ડી, રૂપિયા 2 લાખ. બીજું એક ઉદાહરણ લઈએ. મહેશ લિમિટેડ રોકાણો સંબંધિત માહિતી આપે છે અને કંપનીના ભંડોળ પર ચોખ્ખી અસર શોધવા માટે જણાવે છે. એમાં રોકાણો અંગે વિગત આપી છે. રોકાણો 6 લાખ, 8 લાખ એટલે 2 લાખનો વધારો થયો અને કંપની થોડા રોકાણો 10% નફો લઈને વેચે છે અને નફો કેટલો થયો? 20,000. આ દાખલો તમારા ટેસ્ટિંગ માટે છે કેમ કે ગયા દાખલાની અંદર આ જ વિગતો હતી, રકમ જુદી હતી અને નફો 10,000 હતો. અહીંયા 20,000 છે. 1 મિનિટ તમને આપું છું. ગયા દાખલાની જેમ એની વિગત શોધી નાખો અને સાચો જવાબ જણાવો. શરૂઆતની બાકી 6 લાખ, છેવટની બાકી 8 લાખ. 10 એ 100 તો 20,000 એ 2 લાખ રૂપિયા. એમાં 20,000 ઉમેરો એટલે આવ્યા કેટલા? 2,20,000. નોંધ શું થાય? બેંક ખાતે ઉધાર તે રોકાણો ખાતે અને 20,000 રૂપિયા નફો થયો તે નફા નુકસાન ખાતે લઈ જઈએ. એટલે નોંધ શું કરીએ? રોકાણો ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. આથી તમને જવાબ મળી જશે. ભંડોળમાં ચોખ્ખી અસર તમારે દર્શાવવાની છે. અહીંયા રોકાણોની કિંમત નથી શોધવાની, ભંડોળ પરની અસર દર્શાવવાની છે. એટલે તમારે વધારાની એક કોમન સેન્સ એપ્લાય કરવાની. ભંડોળ પર કઈ અસર થશે? એક તો તમારા 2,20,000 આવ્યા અને બીજા તફાવતના 4 લાખ રૂપિયા છે જે તમે બેંક ખાતે લખશો. એટલે આ 4 લાખ ખરીદી અને 2,20,000 એ બેનો તફાવત શોધી કાઢો. એટલે 4 લાખ ઓછા 2,20,000 એટલે તમારો જવાબ શું આવશે? ઘટાડો રૂપિયા 1,80,000. હવે અહીં ખાતું ના બનાવો અને ડાયરેક્ટ તમે ગણતરી કરો તો પણ ચાલે. અને ખાતું બનાવશો તો થોડી વધુ ઝડપથી સમજ પડશે કે ખરીદી 4 લાખ, વેચાણ 2,20,000 એટલે ખરીદી વધારે છે એટલે ભંડોળમાં ઓબ્વિયસલી ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? તો કે 4 લાખ ઓછા 2,20,000 એટલે કેટલાનો આવ્યો? 1,80,000 નો. એટલે જવાબ બી માં આપ્યો છે 1,80,000. આશા રાખું છું આપને તમામ વિગતોમાં સમજ પડી હશે. ના સમજાય તો તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. વધુ દાખલાની જરૂર હોય તો તે પણ દર્શાવી શકો છો. આથી ચેનલને સબસ્ક્રાઇબ કરો,
તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ.